નમસ્કાર દર્શક મિત્રો, વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમી વોર જેવી સ્થિતિ પેદા થઈ છે. જબરજસ્ત તણાવ ઉભો થયો છે. એકબીજાના ડ્રોન તોડી પાડવાની કોશિશ થઈ રહી છે. એકબીજાના ડ્રોન પણ છોડવામાં આવી રહ્યા છે એકબીજા માટે, અને મિસાઇલ પણ છોડવામાં આવી રહી છે. પરિસ્થિતિ ગંભીર બને છે. ક્યારે કેવો વળાંક લે તેની કોઈને અંદાજ પણ નથી. પરંતુ ગુજરાત એ સરહદી રાજ્ય છે. આ માટે ગુજરાત માટે આ વખતની પરિસ્થિતિ સૌથી વધુ મહત્વની છે, અગત્યની છે. એટલા માટે અગત્યની છે કે બોર્ડર ઉપર પાકિસ્તાન છે, પાકિસ્તાનને અડીને આવેલી એ જગ્યા છે, અને એ સંજોગોમાં કચ્છની ધરા એ આપણા માટે કેટલી અગત્યની છે આ સરહદી વ્યૂહાત્મક રીતે, એ ચર્ચા આજે પાવર કાર્યક્રમમાં રાખવામાં આવી છે. અને આપણી સાથે ભાગ લઈ રહ્યા છે બિલકુલ વરિષ્ઠ પત્રકાર, ખૂબ વરિષ્ઠ પત્રકાર એવા આપણી પાસે ગિરીશભાઈ જોશી આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ મુકામ પોસ્ટ કચ્છ જિલ્લો કહી શકાય. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં. ધન્યવાદ. ગિરીશભાઈ, આ કચ્છની ધરામાંથી આપ આવો છો ત્યારે, અને 71ની વોર વખતે અને 65ના વોરમાં પણ બળવંતરાય મહેતા ગુજરાતના ચીફ મિનિસ્ટર વોર અંગેની સ્થિતિ જોવા માટે હેલિકોપ્ટરમાં જોવા માટે નીકળ્યા. એ વખતે કચ્છની ધરા પર એ પ્લેન, એ વિમાન, હેલિકોપ્ટર પાકિસ્તાન આર્મી દ્વારા તોડી પાડવામાં આવ્યું. ને એ વખતે ગુજરાત સમાચારના પત્રકાર કેપી શાહ અને બળવંતરાય મહેતા મુખ્યમંત્રી બંને ત્યાં મૃત્યુ પામ્યા. એ પ્લેન તૂટી પડ્યું. 71ના વોર વખતે પણ જામનગર એકદમ સંવેદનશીલ પાર્ટ હતો, અને બોમ્બ ફેંકાયાની ઘટનાઓ પણ એ વખતે બની હતી. ત્યારે કચ્છની ધરાને સમજવી છે. કચ્છની ધરા આપણા માટે કેટલી અગત્યની છે, કિંમતી છે, વ્યૂહાત્મક રીતે એ સમજવી છે. ત્યાં આગળ નલિયા પણ એરસ્પેસ છે, ત્યાં આગળ એ પરિસ્થિતિ પણ સમજવી છે. કચ્છ કેટલું મહત્વનું છે, ટૂંકમાં એક શબ્દ, એક વાક્યમાં જો પ્રશ્ન પૂછાય તો આ સમજ છે આપણી પાસેથી. પદ્મકાંતભાઈ, કચ્છનો ઇમ્પોર્ટન્સ તો એના માટે સિંધ સાથે કનેક્ટેડ હતું. પહેલા કચ્છ અને સિંધ એક કહેવાતા, અને ત્યાં એ લોકોના રસ્તાથી વ્યવહાર હતો. એટલે ઇમ્પોર્ટન્સ એ હતું કે ત્યાંના રાજાઓ અને સિંધના રાજાઓ અને કચ્છના રાજાઓ સગાઓમાં થતા પહેલા. એટલે ઇમ્પોર્ટન્સ એ રીતે રહ્યો. પછી ડિફિકલ્ટ ટેરિટોરીના લીધે ત્યાંના માણસો જે હતા ને એ હતા, અને મહારાવે જયારે એની સ્થાપના કરી ત્યારે એમણે બરોબર જ વિભાગ એવી રીતે પાડ્યા હતા કે એમણે રહ્યા હતા કે સરહદ ઉપર, કિનારા ઉપર જે લોકો એ લોકો મચ્છીમાર હતા, એ લોકો વાણવટામાં હોશિયાર હતા. એટલે આખું એક 5 ભાઈનું એમણે એક સમિતિ બનાવ્યું હતું, જેની અંદર ભાટિયાઓ હતા, એ લોકો ફાઇનાન્સર તરીકે કામ કરતા. જે નાકવા અને જે મછવારાઓને હતા અને જે વાણવટા ધંધો કરતા હતા એ મોમેડિયન્સ હતા. પછી ત્યાંના ખારવા કોમ્યુનિટી હતી, શિપ બિલ્ડિંગ કામ આપ્યું. ભાટિયાઓ ફાઇનાન્સ કરતા. લુહાણા કોમ્યુનિટી હતી, એ બિઝનેસમાં હોશિયાર હતી, એટલે એ લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કામ લુહાણા કરતા. અને રાજપૂતો જે હતા એ લોકો ત્યાં એની સિક્યોરિટી અને જે વાવટાના રસ્તા બધું નક્કી કરવાનું, અને પોતે પણ રાજા એ લોકો માંડવી લઈ અને તોણા બંદર મુંદ્રા અને કંડલાની વચમાં છે, એ બધું એમણે એ વખતે જ વિકસાવેલું. અને વહાણવટાનો ધંધો 350 વર્ષ જૂનો માંડવીનો એ રેકોર્ડ છે. માંડવીની અંદર કસ્ટમ્સ હિન્દુસ્તાનનું સિસ્ટમ ચાલુ કરવા વાળા કચ્છના પેલા જે વહાણવટા આવતા ત્યારે એડન થી, મોમ્બાસા થી એ લોકો ત્યાં અને ઘડિયાળ ને બધું લઈ આવતા. એમના ઉપર કેવી રીતે ચાર્જ કરવો એમનો ઈ પોર્ટ યુઝરના, એવી રીતે ઈ કસ્ટમ્સ અને પોર્ટ યુઝિંગના ચાર્જીસ ચાલુ થાય. એવી રીતે એનો ઇમ્પોર્ટન્સ રહ્યો. પણ એક ચીજ એમાં જાણવા જેવી હતી કે મુગલો કે અંગ્રેજના વખતમાં પણ કચ્છે કોઈ દિવસ એ લોકોની કરન્સી ચલાવી નહીં. કચ્છે કોરી ચલાવી. એનો દબદબો એટલા માટે હતો કે હજ ઉપર જે વાણ જાય કે બિઝનેસ માટે વાણ, એસ્કોર્ટ કચ્છની નેવી કરતી. એટલે કચ્છને ઈ હતી કે કચ્છને કોઈ એવી રીતે કોઈ જબરદસ્ત એક એડવાન્ટેજ કચ્છનો રહ્યો કે કચ્છ એમ ટોટલ ઇન્ડિપેન્ડન્ટ રહ્યું, એનું ઇકોનોમી ઇન્ડિપેન્ડન્ટ
એ લોકોને એડમિનિસ્ટ્રેશન. ગિરીશભાઈ, કચ્છની કરન્સી અલગ જ પોતાની એક ઓળખ હતી, એમ આપણે વાત કરી. મારે એ પણ સમજવું છે કે કચ્છની બોર્ડરના એવા કેટલાય ગામો હતા. ટીવી હવે આવી છે, મોબાઈલ હવે આવ્યો છે, ટાવરો હવે બધા જ્યાં ત્યાં ઉભા કરી દેવાયા છે, એટલે સિગ્નલ ઇસ્યુ નથી. પણ એ જમાનામાં રેડિયો ખૂબ અગત્યની બાબત હતી ને કરન્સી બહુ અગત્યની વાત હતી. લેતી બેટીનો વ્યવહાર કચ્છ અને પાકિસ્તાનના કેટલાક બોર્ડર ઉપરના ગામો વચ્ચે હતો. રાત્રે ઊંટ ઉપર જાન જાય અને ઊંટ ઉપર છોકરીને પડીને પછી લેતી જાન પાછી આવે, એવા દિવસો પણ સાંભળ્યા છે, જોયા નથી. અમે માત્ર સાંભળ્યા છે, અમે દૂરના સાક્ષી બન્યા છે એવા હતા. પણ એક સંધિ પરિવારો પણ કચ્છનું એક મહત્વનું અંગ ગણાય છે. આ સંધિ કોમ્યુનિટી એવી છે કે જે પાકિસ્તાન અને ભારત બંને વચ્ચેનું એક કોમ્બિનેશન હતું એમ મનાય છે. આ સંધિ પરિવાર વિશે અમારે જાણવું છે કે આ સંધિ પરિવારનું કોમ્બિનેશન ભારત અને પાકિસ્તાન વચ્ચેનું શું છે? એટલે સિંધી એ કોમ પર્ટિક્યુલર નથી. જે સિંધમાં રહેતા એ લોકો સિંધી કહેવાતા. સિંધી મુસ્લિમ હતા, સિંધી ના, સરદાર સંધિ 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 હતા, જે હા, સંધિ. થરપાકર જી બાજુના જે જી જી અવાજ જી. કપાય છે. હા, બોલો બોલો. પછી એની પછી અંગ્રેજોએ ચારી કરી અને સરકારીનો જે એરિયા હતો એ લોકો એને ડિમાર્ક કરે વગર છોડી દીધો. એટલે ડિસ્પ્યુટ અને એની પહેલા જે હતી તમારી સિંધુ નદી ત્યાંથી આવતી કચ્છની અંદર, એના ઉપરથી તમે ખ્યાલ હોય તો લખપત જે પોર્ટ હતો, એનું નામ લખપત એટલે હતું કારણ કે એ વખતે નોર્થ ઇન્ડિયા સેન્ટ્રલ ઇન્ડિયાની અંદર નદીમાંથી જે કામ થતું અને આ મોટો એક બંદર એનું નામ લખપત પડ્યું. પત એટલે ટેક્સ, એટલે લખપત નું નામ એવી રીતે પડ્યું તમે એને દુબઈ લીધી શકો. પણ 1857માં જે ભૂકંપ આવ્યો અને બંધ થઈ, એને લોકોએ અલ્લાહ બંધ કીધું કે અલ્લાહ એ લોકોનું પાણી બંધ કર્યું. એટલે ઈ પાણી ત્યાં ગયા પછી આ રણ વિસ્તાર થયું અને બધા હિજરત કરીને જતા રહ્યા કારણ કે બિઝનેસ રહ્યો નહીં. આ ટોટલ રણ વિસ્તાર હતો. જી છોડી દેવામાં આવી. એ અત્યાર સુધી આપણો માથાનો દુખાવો છે કે પછી અનસેટલ સર્કિટનો અડધો ભાગ પાકિસ્તાન અને અડધો પણ સર્કિટની જગ્યા તમે જુઓ ને તો અહીંયા પાણીનું જે વેણ છે એ નક્કી નથી હોતું. એ પાણી જયારે ભરાય ત્યારે 30 મીટર સુધી આવી જાય, પછી પાછો ક્રીકમાં આવે એટલે દલદલ થાય. ત્યાં મચ્છીમારીનો બી સ્કોપ છે બહુ ઓછો છે. પણ એ ડિસ્પ્યુટ અમારે એટલા ત્યાં અમુક ક્રીક હોય છે આપણે હરામી નાલા કહીએ. એ હરામી નાલા એટલા માટે કે એ ગમે ત્યારે પાકિસ્તાનમાંથી આવી ઇન્ડિયામાં જઈ અને પાછો જાય. એટલે એનું નક્કી નથી હોતું. એટલે ઘણી વાર મછુઆરાઓ પાણીમાં એમને ખ્યાલ ના આવે એટલે એ લોકો અંદર આવી જાય, પછી આપણા બીએસએફ વાળા કે એ લોકો એમ કેપ્ચર કરી લે. ત્યાં જ મચ્છીમારી જી છે એમાં એટલી બધી મચ્છીઓનો પણ પ્રયોગ અને બીએસએફ નું આખું ત્યાં આઉટપોસ્ટ આવ્યા પછી ત્યાં ફ્લોટિંગ બીઓપી છે, કોટેશ્વર આખું બાકાયદા એનું મરીન વિભાગનું આખું કેમ્પિંગ છે. અને તે લોકોએ પછી એને પ્રોટેક્ટેડ એરિયા તરીકે ત્યાં બધા બીએસએફ ના ને કોસ્ટલ ના નેવી ના બધા વસવાટ કરવા દીધા છે. જી પડે છે ને એટલા માટે જ આ બધા કરવામાં આવે. જી. ગિરીશભાઈ, કચ્છની વાત કરી છે ત્યારે કચ્છના પત્રકાર તરીકે 71 ના વોર વખતે કચ્છની ધરા ઉપર આપ વસવાટ કરતા હતા કે એ વખતે કચ્છમાં નહોતા? કચ્છમાં હતા અમે લોકો. તો એ વખતે માહોલ કેવો હતો 71 ના વોર વખતનો? અને કચ્છ ઉપર ઘણી બધી લટકતી તલવાર ગણાતી હતી. પાકિસ્તાન ગમે ત્યારે એટેક કરી જતું તો એનો જવાબ આપણે આપતા હતા અને નડિયાદનું એરબેસ ત્યાં આગળ હતું. આ બધી વાતો ખૂબ જાણીતી સાંભળી છે, આપણા શબ્દોમાં મારે સાંભળવી છે. તમારો અવાજ હલો. આવતો દેખાય. કચ્છની ધરાને સમજવી છે અને માટે મેં સવાલ આપને એ પૂછ્યો કે 71 ના વોર વખતે આપણે કચ્છને કેવી રીતે અનુભવ્યું, કેવી રીતે શ્વાસમાં લીધો? કચ્છના હેલો. ટાર્ગેટ હતો ભુજનો જે એરપોર્ટ હતો એ એરફોર્સ નો બેઝ હતો.
ત્યારે નલિયા એરપોર્ટ નહોતું બન્યું. એ ભુજનો હતો, એ લોકોને ત્યાંથી આપણે ટેક ઓફ ન કરી શકીએ એટલે આપણો રનવે તોડ્યો હતો. અને એ પછી બહુ મોટી કહાની થઈ કે માધાપર બૈરાઓ અને માણસો ત્યાં જઈ અને ચાલુ જ્યાં છોડવા કર્યો અને આપણો એરફોર્સનો પાછો થયો. અને બધું 75ની વારમાં તો એવું હતું કે એ લોકો બહુ એટલા હાઈ ફ્લાઇંગ હતા એટલે એમની 150 થી 200 કિલોમીટર હતી, પણ એક સાયકોલોજીકલ ઇમ્પ્રેશન એ લોકો બોમ્બાર્ડિંગ કર્યું. પણ એ બી એ લોકોથી ભૂલ થઈ ગયો કે એ લોકો કોઈ ટાર્ગેટ ઉપર બોમ્બ પડ્યા નહીં. એક પડ્યો એ આદિપુર સ્પિનિંગ મિલની પાછળ પડ્યો. એક એવું હતું, પણ યુદ્ધમાં જે હતું એ વખતે વોરની વધારે ઇમ્પોર્ટન્સ હતી કે ભાઈ એ લોકો, તમને ખ્યાલ હોય તો એ લોકો 65માં પણ આપણે સ્ટાર પોસ્ટ હતા. એનું એક મોટું કારણ એ હતું કે 65માં એ લોકોને આપણને મિસલીડ કરવા હતા કે એક એ લોકો કચ્છની બોર્ડર ખોલી અને એક કાશ્મીરની બોર્ડર ખોલી અને નિયત એ લોકોની હતી કે અમૃતસર લઈ લેવું. પણ અમૃતસરની અંદર ગમે ત્યાંથી વાયરલેસ મેસેજ યાયા ખાનનો લીક થયો કે એણે એના સૈનિકોને એમ કીધું, હું લાહોરથી નીકળીશ તો હું સવારના નાસ્તો કરીશ અમૃતસરમાં અને જમીનમાં એટલો આરામથી હું ત્યાં ઘૂસી જઈશ, આપણી શક્તિ છે. ત્યારે એક લેફ્ટનન્ટ કર્નલ હતા આપણે હરબક, જે 6.5 ફૂટ હતી અને એટલા બહાદુર હતા. એમણે ત્યારે એના કર્નલ ચૌધરીને એમ કીધું કે ભાઈ મને એવા કન્ફર્મેશન એ લોકો ગુસ્સે, આપણી આર્મી અત્યારે કચ્છ અને કાશ્મીર ઉપર કોન્સન્ટ્રેટ કરી રહી છે. તો ઓલાએ કીધું કે ના, આપણને કોઈ બેઝનો ઓર્ડર કરાવડાવો. લાલ બહાદુર શાસ્ત્રી એમ કીધું કે તમને કોન્ફિડન્સ હોય, તમે એરિયાના છો તો તમે યુ કેન પ્રોસીડ. અને ઈ માણસે હકીકત છે કે અમૃતસર આપણી પાસે રહ્યું. આયા ખાને મર્યા પહેલા એની ચોપડીમાં લખ્યું કે જો હરબો હોત તો આજે અમૃતસર હોત. એટલો જુજારું આપણો સૈનિક, પણ દુર્ભાગ્ય નથી ઈ સૈનિકોનું આપણે સન્માન કરીએ. એટલે હું દરેક મીડિયામાં કહું કે ભાઈ હરબતસિંહ જેવા હીરોને પણ તમારે યાદ કરો. એક માણસની જીતના લીધે આજે અમૃતસર આપણી પાસે છે. જી જી આચાર સંહિતા દરેક ક્ષેત્રમાં હોય છે. આટલું કરવું, આ ન કરવું, અને આટલું કરતા અટકી જવું અને છટકી જવું. આ એટલા માટે કહું છું કે યુદ્ધનું વોર રિપોર્ટિંગ એ ક્લાસ એક અભ્યાસક્રમમાં, જર્નલિઝમના અભ્યાસક્રમમાં વિદેશોમાં ભણાવવામાં આવે છે. વોર જર્નલિઝમ આપણે ત્યાં એ સિસ્ટમ નથી. ક્યારેક અચાનક જાગી જાય, કોઈક એમને એજન્સી એમને વોર જર્નલિઝમ શીખવા માટે પત્રકારોને લઈ જાય અને પત્રકારો બી એક પિકનિકની દ્રષ્ટિએ જાય. એની ગંભીરતા ના હોય. બરખાદસ્ત છે. મારો અવાજ સંભળાય છે આપને? હેલો 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 હા, અવાજ તમારો નથી આવતો મને. હવે આવે છે? તો આચારસંહિતા બોર્ડર ઉપરના પત્રકારો, ખાસ કરીને કચ્છ જેવા જિલ્લાના, બોર્ડર જિલ્લાના પત્રકારો માટે કયા પ્રકારની હોઈ શકે? મને લાગે છે કે એક નાનકડો વિરામ લઈએ. વિરામ બાદ ફરીથી ઇન્ટરનેટનો ઇસ્યુ છે, ત્રુટીઓ છે, એકબીજાનો અવાજ સંભળાઈ શકતો નથી, માટે એક નાનકડો વિરામ લઈએ. પાવર પ્લે કાર્યક્રમમાં એક વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ગિરીશભાઈ જોશી કચ્છની ધરાનો એક સપૂત, એક પત્રકાર, જેને જવામતની સાથે ઘણી બધું રિપોર્ટિંગ કરેલું છે, એવા વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ જોશી આપણી સાથે જોડાયેલા હતા. કેટલાક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એમની સાથે વાતમાં ત્રુટી આવતી હતી, એટલે એક વિરામ લેવો પડ્યો. વાતને આગળ ધપાવીએ. આપણે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કચ્છ એક બોર્ડર જિલ્લો છે અને એ સંદર્ભમાં એનું વ્યૂહાત્મક દ્રષ્ટિ ખૂબ મહત્વનું છે. છેલ્લે જે સવાલ પૂછ્યો હતો ગિરીશભાઈ કે
આચાર સંહિતા દરેક ક્ષેત્રમાં હોય છે. બોર્ડર ઉપરનો જિલ્લો હોય, બોર્ડર ઉપરનો સ્ટેટ હોય, એના પત્રકારો માટે ખૂબ મોટી જવાબદારી એના માથે આવી જતી હોય છે. કેવા પ્રકારના આ આચારસંહિતાનું પાલન કરવું જોઈએ, શું કરવું અને શું ના કરવું પત્રકારોએ બોર્ડર ઉપરના સંવેદનશીલ જગ્યા ઉપરના પત્રકારો માટે, એ આપણી પાસેથી જાણવું છે. આવું કેવું છે કે જે લોકો ટ્રેન્ડ જર્નલિસ્ટો છે એ લોકોને ખબર હોય છે કે તમે એ લોકોના એરિયાની અંદર વિધાઉટ ઇન્વિટેશન જઈ નથી શકતા, એટલે એ લોકોની જી બ્રાન્ચ હોય કરતા હોય, એ લોકો જે વ્યક્તિઓ ઇન્ફ્લુએન્સર એમને મળે, મીડિયા વાળાઓને મળે, અને એ લોકો ઇન્ફોર્મેશન બધી ભેગી કરી અને એ લોકોના ઇન્ટરેક્શન રેગ્યુલર ચાલતા જ હોય છે, ઇન્વાઇટ કરતા હોય. પણ અમુક પત્રકારોને એટલું હોય કે ભાઈ મારે વહેલું છાપી નાખવું છે અને મારે એનાથી બીજું કઈ જે કર્યું એનો બીજો મતલબ કાઢીને લખવું છે, એ તમારી પત્રકારિતાના બિઝનેસમાં ચાલે, પણ જયારે દેશની હિતની વાત આવે ત્યારે આપણને એની અંદર બહુ સિરિયસ થવું પડે છે. ગિરીશભાઈ, ઘણી વાર એવું થાય કે તમને બીએસએફ વાળા અમુક ઇન્ફોર્મેશન આવે, અમુક ના પણ આવે, પણ એના પછી એની શોધખોળ કરી અને પછી એનામાં લખવું એ યોગ્ય નથી. અને ગુજરાતની અંદર આપણે ઘણી વાર જોયું હતું, પર્ટિક્યુલરલી કચ્છમાં, કે ભાઈ એ લોકો રેગ્યુલરલી મીટિંગ બોલાવે ત્યારે એ લોકો બધા પોતાના પ્રેસ મીટિંગના પ્રોટોકોલ મેન્ટેન કરે, એ લોકો તમને બોલાવે, નાસ્તો કરાવે, જમાડે, અને જી બ્રાન્ચ ઇન્ફોર્મેશન આવતું જ હોય છે. પણ એ લોકોની ગલતફહેમી છે કે જી બ્રાન્ચ જે છે ને એ લોકો તમારા ડિટેલ્સ લીધા પછી એ લોકો તમારા પર્સનલ ડેટા પણ ત્યાં સેવ કરતા હોય છે, કે તમારું રેપ્યુટેશન કેવું છે, તમારા અધિકારીઓ સાથેનો વ્યવહાર કેવો છે, તમારા સર્ક્યુલેશનમાં તમારો રિસ્પોન્સ કેવો છે. એટલે આજે હમણાં જે બન્યું છે કે આપણે અત્યારે તમે જુઓ તો ઓલ્ટ ન્યૂઝ વાળા એ બધા તમારા વિડીયો ચડાવી અને મોટી મોટી ચેનલોની પણ કમ્પ્લેનો દેખાડી છે કે ભાઈ આજ તક અને આપ જેવા પણ બેરૂતના વિડીયો દેખાડીને એમ કે અમે એટેક કર્યો ને કરાચીમાં આમ થયું ને લાહોરમાં આ થયું, આ બિલકુલ એક ગેર જિમ્મેદારીનું કામ છે. એટલે દરેક પત્રકારને હું ત્યાં પણ કહેતો કે ભાઈ તમે લોકો ડિફેન્સ માટે છે ને તમારો એપ્રોચ કલેક્ટર ઓફિસ જેવું ન રાખો. એટલે સ્વાભાવિક છે કે ત્યાં ઘણી બધી ચીજો એવી હોય અને ઘણી વાર આપણને અમુક ચીજો જાણતા હોવા છતાં પણ આપણે નથી લખી શકતા. એટલે એ જે સિસ્ટમ છે અત્યારે આપણે ભૂઠા પડ્યા છીએ કે આખું વર્લ્ડ મીડિયા આપણી મજાક ઉડાવી રહ્યું છે કે આપણે ક્યાંકના વિડીયો વેરીફાય કર્યા વગર 2021ના 2024ના આપણે વિડીયો ચડાવી અને આપણી વાહવાહી લૂંટવા માટે આપણે કરી રહ્યા છીએ. ડિફેન્સની અંદર તમને ગવર્મેન્ટે પણ એમ કહી દીધું કે ભાઈ રિયલ ટાઈમ કોઈ પણ ફૂટેજીસ મોકલતા નહીં. તે છતાં તમે જુઓ તો અમુક ઇરિસ્પોન્સિબલ સોશિયલ મીડિયા કે ઇવન જે મોટો મેઇન મીડિયા છે એમણે પણ પોતાની જવાબદારી નિભાવી નથી. એટલે એક તમે જો આની અંદર હમણાં જ એક હિન્દી ચેનલ ઉપર હું ડિસ્કસ કરતો હતો કે આ બહુ મોટી ગેમો છે જે આપણે સમજતા નથી. એક આ લોકોનો અત્યારે એક હાર્વર્ડ યુનિવર્સિટી એક રિપોર્ટ બનાવ્યો હતો, એનું નામ આપણે એ લોકો ડેટા કલેક્ટ કર્યો હતો હાર્વર્ડ સ્ટડી તરીકે. એ હાર્વર્ડ સ્ટડીમાં એ લોકોએ આપ્યું કે સોશિયલ મીડિયા તમને કેવી રીતે યુઝ કરે છે, અને એને જે અત્યારે હિસાબ આપ્યો એમાં તમારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને ફેસબુકે મળી અને 28 લાખ કરોડ રૂપિયા કમાણા છે તમારા ફક્ત મેસેજ ફોરવર્ડિંગ. એટલે એ લોકો ચાહે છે કે બધા આવા ખોટા ન્યૂઝ ફોરવર્ડ થાય અને આપણે એટલા બધા આપણને ગાય હોય છે બધે દેખાડવા કે હું સૌથી પહેલો બ્રેકિંગ કરું છું, એમાં આપણે ખોટા સમાચારો પણ ફોરવર્ડ કરીએ છીએ વેરીફાઈ કર્યા વગર. અને આજે આપણને એક એડવાન્ટેજ છે કે ભણેલા ગણેલા રિપોર્ટરો ગ્રોકમાંથી કે ચેટ જીપીટી માંથી કે ડીપસીક માંથી વેરીફાઈ કરે તો એમને તરત જ એનો રિયલ રિઝલ્ટ મળે છે. તો કોઈ પણ ચીજ આવી કરવી નહીં, કારણ કે તમે જે ફોરવર્ડ કરો છો ને એ અમેરિકા અત્યારે બેઠો બેઠો લાખો કરોડ રૂપિયા કમાવી રહ્યો છે ફક્ત મેસેજમાં, અને એમને આનંદ થઈ રહી છે. એ લોકોએ રીચર મીડિયા ઇન્ફ્લુએન્સરને હાયર કર્યા છે અને એ લોકો ડીપસીકમાં જ બનાવી અને વિડીયો તમારા ગ્રુપમાં વિડીયો બનાવી ચેટ જીપીટી બનાવી તમને એવું મોકલે, તમને એમ લાગે ઓરિજિનલ છે અને તમે ફોરવર્ડ કરતા રહ્યો છો. એટલે તો હિન્દુસ્તાનમાં 2 કે 3 એવા હોય જે લોકો વેરીફાઈ કરી અને ફેક્ટ ચેક કરે અને તમને જણાવે, એની પહેલા આપણી સિરિયસનેસ હોવી જોઈએ. અને બધા પત્રકાર મિત્રો એમને ઓલ ઇન્ડિયામાં કરવું જોઈએ કે કોઈ પણ આવા સિરિયસ મેસેજીસ હોય ત્યારે તમે ફોરવર્ડ કરો. હવે તમે જો રાફેલ પગાવી દીધા, એની અંદર હિન્દુ જેવા પેપર એવું લખ્યું કે 3rd રાફેલ પડ્યા, 2 દિવસ પછી રાફેલે જયારે એમને લીગલ નોટિસ આપી ત્યારે હિન્દુ જેવા પેપરે માફી માંગવી પડી કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. પણ આ ગંભીર ભૂલ કહેવાય. હવે આની અંદર તમે ઇન્વેસ્ટિગેટ કરો તો એ અત્યારે હથિયારના બજારની બહુ મોટી મંડી ખુલી ગઈ છે. બધાને હિન્દુસ્તાનને પોતાના હથિયાર વેચવા છે. એટલે રાફેલ ખરાબ છે એ કહેવાનો પોર્ટલ ચાઇનીઝ પોર્ટલથી ચાલુ થયું, કારણ કે એમના F-16 આપણે એ લોકો ચાઇના પાકિસ્તાન વાપરતું. એટલે F-16 આપણા રાફેલ પગાવ્યા એટલે એની માર્કેટ પડી ગઈ રાફેલની. પછી રાફેલે ખુલાસો આપ્યો કે ભાઈ F-16 પડ્યા નથી,
હવે જે લોકો સ્ટડી કરતા એમને ખબર હોય કે F-16 જયારે ઇવન અમેરિકાએ પણ એમને આપ્યા હતા ત્યારે શરત એ હતી કે એ લોકો ભારતની વિરુદ્ધ એનો ઇસ્તેમાલ નહીં કરે. નહીં કરી શકે, રાઈટ. એ લોકોએ કારગિલમાં કર્યું હતું અને એના પછી એમને અપડેટ મળવાના બંધ થઈ ગયા એટલે એ લોકો માટે રમતું જ હતું. આ બધી વાસ્તવિકતા જાણી પછી આર્મી મેન અભિમન્યુ પકડાયા ત્યારે પણ F-16 વિમાન તોડી પાડ્યાના અહેવાલો આવ્યા હતા. પણ ગિરીશભાઈ એ સમજ્યું છે કે અત્યારનો જે સમય ક્રુશિયલ છે ત્યારે વોરના સમયમાં સંવેદનશીલ બાબતોને ધ્યાનમાં રાખીને, કારણ કે એક બાજુ ચાઇનાની ડીપસીક એક એપ્લિકેશન છે ને એ પણ આપણા ગેરમાર્ગે દોરતી હોય છે. ફેક્ટ ચેકની સિસ્ટમ હજુ મજબૂત રીતે બહાર નથી આવી. પત્રકારો એનો ઉપયોગ બહુ ઓછો કરે છે અને TRPની રેસમાં પ્રમાણમાં ભૂલી જતા હોય છે. ફેક્ટ ચેક માટેના સંસાધનો પણ એટલા પોપ્યુલર નથી, મર્યાદિત છે. તો એને ખરાઈ કેવી રીતે કરવી? ખરાઈ એટલે ડીપ સીક તમે ડિફેન્સની મેટર મૂકી દો તો બાકીમાં ડીપ સીક કે પ્રોબ તમને ઇન્ફોર્મેશન પાકી જ આપે છે અને એમાં લખેલી છે કે ફલાણા મીડિયાના એમાં તમારા બધા રેફરન્સ આપેલા હોય છે. આ ઓપન AI છે. ચાઇનાએ ડિક્લેર કર્યું કે ભાઈ મારો જે ઓપન AI છે હું તમને સોર્સ આપું છું. તમે સાઈડમાં જે નંબર લખેલા ક્લિક કરો તો તમને ઓરિજિનલ સોર્સ મળે કે ભાઈ આ મેટર સાચી છે ખોટી છે ક્યાંથી આવી. જી. આજે તમે આ રાફેલની મેટર પણ જુઓ તો CNN કે રોયટર્સ કે બધા અમને અનકન્ફર્મ સોર્સ થી મળ્યું છે. તમે એટલું તો લખી શકો છો અનકન્ફર્મ સોર્સ છે, પણ આપણે ગમે એનો વિડીયો ગમે એના નામે ચડાવી દઈએ અને આમાં બદમાશ કોણ કરે છે એ તમે ક્લિયર જાણો તો આ લોકો જ સોશિયલ મીડિયા વાળા જ કરે છે, કારણ કે એ લોકોને એના પૈસા મળી રહ્યા છે. આજે 28 લાખ કરોડ એ નાની વાત નથી, પણ એ આપણી મૂર્ખામીના લીધે કમાઈ છે. એટલે રિક્વેસ્ટ છે કે ભાઈ જો કન્ફર્મ ન હોય તો મેસેજ ફોરવર્ડ ના કરો, તમે તમારી ઇન્ફોર્મેશન માટે રાખી લો. ના, પણ ફેક્ટ ચેક માટેની સિસ્ટમ હજુ ભારતમાં એટલી પોપ્યુલર નથી, એ વાત સાચી? ના, એવું નથી. એટલે મેં કીધું ડિફેન્સના બાબતમાં એ લોકો હવે તો તમે એટલે એવું નથી હોતું, પણ તમારે જરૂર નથી ને કે બધા બીજા બધા બી જે મેસેજો આવી રહ્યા છે કે ભાઈ ફલાણાને મારી નાખ્યો, ત્યાં આ લોકો દુકાનો પાડી નાખી, આવા બધા જે મેસેજ છે તમે વેરીફાઈ કરો એટલે એ 4-5 સોર્સ થી તમને કહે કે ભાઈ આ લોકોએ આમ લખ્યું હતું, હકીકત આવી છે કે અમને આ જાણવા મળ્યું. જી. એટલે એવું નથી. તમારે 4-5 પ્લેટફોર્મ છે જે તમને ફેક્ટ ચેક કરીને આપે છે. જી. 71 વખતના વોરનું જે રિપોર્ટિંગ અને અત્યારના વોરનું રિપોર્ટિંગ બેમાં ફરક તમને શું દેખાયો? ફરક એવું છે કે આપણે પણ થોડા 1971 ની વોર માંથી નીકળ્યા નથી. તમે ફક્ત એક માહોલ ઉભો કરવા માંગો છો યુદ્ધનો, એના માટે એ બરોબર છે, પણ 71 ને એ વખતે જે પ્લેન હતા એની સ્પીડ મેક્સિમમ 600 કિલોમીટરની હતી. એટલે એ જો કરાચી થી ઉપડે ને તમારા ભુજ વોર્નિંગ આપે કે આ રૂટ ઉપર નીકળશે, એટલે તમે સાયરન વગાડો, તમે લાઇટો બંધ કરી દો. અત્યારે તમારી વોર પહોંચી ગઈ છે મિસાઇલ અને GPS બેઝ ઉપર. તમારા હેમર મિસાઇલ ચાલી રહ્યા છે. હવે એની અંદર તો એને GPS લોડેડ તમારું ડેસ્ટિનેશન છે. એ તમે અંધારું કરો કે ન કરો એ તમારા ડેસ્ટિનેશન ઉપર હિટ કરવાનું જ છે. એટલે સરકારે એને નવી વોર મીડિયાની સિસ્ટમમાં તૈયાર કરવા કરતા આ બધું શું કામ કરે છે? આજે તમે જેમ રાફેલનું કીધું, રાફેલમાં કેટલા લોકો જાણે છે કે રાફેલને તમે નથી પકાવી શકતા, કારણ કે રાફેલની અંદર પોતાની અંદર જેની વિસિનિટીના નીચેના બધાના રડારને જામ કરવાની એનામાં કેપેસિટી. જી. અને જેમ તમે કીધું કે રાફેલ એક તો રિટાયર્ડ વિંગ કમાન્ડર થી મારી વાત કરીને હું પહેલેથી કહું છું કે ઓલાએ કીધું રાફેલ ફગાવવાનું કોઈ કારણ જ નથી, કારણ કે રાફેલમાં જે એમર મિસાઇલ છે ને એની પોતાની રેન્જ 70 કિલોમીટરની છે અને આપણે જે PFOમાં જે આપણે આતંકવાદીઓ કેમ્પો તોડી એનું ડિસ્ટન્સ 32 કિલોમીટરનું છે. એટલે જમ્મુ એરપોર્ટ ઉપર ઉભા પણ આપણા LOC ની આ બાજુથી ફાયર કરી શકે છે અને એ થયું છે. પણ જો તમારો રાફેલ LOC ની ઓલી બાજુ ગયો જ ન હોય તો પાકિસ્તાન એની પર ફાયર કેમ કરે? એટલે ટેકનિકલી નગાડતા આપણે આ કે ડિફેન્સમાં તમે સારા સંબંધો રાખો તો તમને એ સાચા સમાચાર પણ આપે અને એ દેશભક્તિ આપણે એવા અધિકારીઓ સાથે સંબંધ રાખીને એમને પૂછ્યા અને એ વ્યવસ્થિત જવાબ હતો. એમણે તરત કીધું કે આ ટેકનિકલ રીઝન છે કે રાફેલ ત્યાં ગયો જ નથી એટલે એને પાડ્યો કેમ એમ. એટલે લોકોને પ્રશ્ન એ થયો કે રાફેલ પોતાની ભારતની ભૂમિ પર રહ્યા એ મિસાઇલ છોડીને એ આતંકવાદીઓના ઠેકાણાઓ પર એ નષ્ટ કરે તો એમાં પાકિસ્તાનની બોર્ડરની અંદર ગયું નથી તો રાફેલ તૂટ્યું કેવી રીતે? આ પ્રશ્ન સમજવા માટેની ધીરજ પણ આજના કેટલાક મીડિયા પાસે નથી અને સતત એ વસ્તુને હાઇલાઇટ કરીને TRPની રેસમાં આપતા પણ આગળ દોડવાની કોશિશ કરતા હોય છે.
ગિરીશભાઈ, મારે આપની પાસેથી થોડીક વધારે વિગતો જાણવાની લાલચ જાગી છે. આપણી પાસે પૂરો સમય છે, એક 5-10 મિનિટ વધારે? જી જી, હા આપો. હા 5 વાગે. જી. ઓકે. ગિરીશભાઈ, મારે એ સમજવું છે આપણી પાસેથી કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ ચાલી રહી છે, અને બીજી બાજુ જેમ કચ્છ બોર્ડર છે એ રીતે દરિયા કિનારો પણ કેટલાક દરિયા કિનારો એવા છે કે જ્યાં સામે જ કરાચી બંદર પર દેખાતું હોય. તો આવા પરિસ્થિતિમાં દરિયા કિનારો 100 કિલોમીટર લાંબો હોય તો ભયસ્થાનો કેટલા વધી જાય વોર વખતે, અને એની સતર્કતા કેટલી વધારે રાખવી પડે? બનવું કે આમાં તમારે જીઓલોજીકલ પોઝિશન સમજવી પડે. અત્યારે તો આ લોકોને એવો જે દરિયા કિનારે કે જે કોટેશ્વર કે કચ્છ બોર્ડર ઉપર ગયા નથી, એમને એવું લાગે સામે કરાચીની લાઈટો દેખાય છે, પણ એ આપણાથી કમસે કમ 70 નોટિકલ માઇલ દૂર છે. અને સિક્યુરિટીની જો તમે વાત કરો તો આપણી પાસે 3 લેયર સિક્યુરિટી છે. આજે તમારા 5 નોટિકલ માઇલ કિનારાથી તમારી મરીન પોલીસ ગાર્ડ કરતી હોય છે. એ લોકો પાસે પોતાની બોટો છે, પોતાની સિસ્ટમ છે. એ લોકો પાસે વાયરલેસ સિસ્ટમ છે. 5 થી 10 નોટિકલ માઇલમાં તમારી કોસ્ટ ગાર્ડ મૂવ કરતી હોય છે, અને કોસ્ટ ગાર્ડ પાસે પણ ઘણા બધા ઇક્વિપમેન્ટ છે, અને એ લોકોને વેલ ઇક્વિપ્ડ જ હોય છે. એ લોકોની પાસે બીઓપી સાથે સ્પીડ બોટ્સ પણ હોય છે. અને 15 નોટિકલ માઇલ થી ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર સુધી તમારી નેવી હોય છે. એટલે એ બધું પાર કરીને આ બાજુ આવવું એ શક્યતા જ નથી. એટલે એ તમારે, અને હવે કેવું હતું, પહેલા તો વાહન કદાચ એના પાસે જીપીએસ સિસ્ટમ નહોતા, નહીં આગળ નીકળી જતા અને પાકિસ્તાન મરીન જોઈ જાય તો પડી જતું હતું. પણ હવે આ લોકોએ બધી બોટની અંદર એઆઈ સિસ્ટમ કમ્પલસરી કરી છે, જેને ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ કહીએ, કે આપણે એના પર ક્લિક કરો એટલે તમને ખબર પડે કે આ બોટ કોની છે, કયા રજીસ્ટ્રેશનની છે, ક્યાંથી ગઈ છે. એટલે એઆઈએસ પહેલા એ લોકો બંધ કરે છે કારણ કે બેટરી બહુ ખાતી, હવે એ લોકોને કમ્પલસરી કર્યું છે કે તમારે એઆઈએસ ઓન રાખવું. એટલે આપણી કોસ્ટ ગાર્ડની રડાર ઉપર બધી બોટો જેટલી આપણા પાણીમાં ફરી રહી છે એના બધાના ડિટેલ્સ એ લોકો પાસે હોય છે, અને કોન્ટેક્ટ નંબર બી હોય છે. અને સરપ્રાઈઝ છે, ઘણી વાર તો અમે ગયા છીએ, અમને ખ્યાલ છે કે એ લોકો સરપ્રાઈઝમાં નીકળે ત્યારે અમુક શકમન બોટો હોય તો એ લોકો બધા ખલાસીઓની ચેકિંગ કરે, અંદર ચેક કરે કે કોઈ ઉપાડી નથી આવ્યા કોઈને. એ લોકોના બધા ફિશરમેન કાર્ડ ચેક કરે, અને જેટલી વાર જાય છે એટલી વાર એ લોકોને પોર્ટ ઓથોરિટી ફિશરમેન કાર્ડ આપે જ છે. એટલે સિક્યુરિટી રૂપથી એવું નથી. આપણે એની વાર્તા બનાવી હોય તો સહેલું છે, પણ અંદર ઘૂસી આવવું મરીન ટાઈમમાં એટલું સહેલું નથી. એટલે 3 લેયર સિક્યુરિટી આપણી ટાઈટ છે ત્યાંથી. ગિરીશભાઈ, આપણે વાત કરી કે 3 લેયર સિસ્ટમની સિક્યુરિટી આપણા ત્યાં છે, છતાં પણ કસાબ અને એની ગેંગ, ત્રાસવાદીઓની ગેંગ પોરબંદરના દરિયા કિનારેથી નીકળીને મુંબઈ સુધી પહોંચી જાય છે. મુંબઈના દરિયા કિનારે ક્યાંય કોઈ એની રૂકાવટ આવતી નથી. પોરબંદરના દરિયાની પાસેથી એ નીકળે છે. મમુ મિયા, પંજુ મિયાનું પણ આપ જાણો છો. આગળ જે ડીજી વંજારા, જે પોલીસ અધિકારી, આઈપીએસ પોલીસ અધિકારી આપણા ગુજરાતના રિટાયર્ડ થયા છે, એમને એક કોર્ટની અંદર એક વખત એવું એફિડેવિટ કર્યું હતું કે કોટેશ્વરના બંદરે આરડીએક્સ ઉતારવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ દ્વારા ગુજરાત આખું પસાર કરીને એ આરડીએક્સ ઔરંગાબાદ પહોંચ્યું. ઔરંગાબાદમાં બોમ્બ બનાવવામાં આવ્યા, અને મુંબઈની લોકલ ટ્રેનોમાં એ પ્લાન્ટ કરવામાં આવ્યા, અને એનો બ્લાસ્ટ થયો, અને લોકલ ટ્રેનોમાં એ બોમ્બ બ્લાસ્ટ થયા. આ વાત આવી. 3 લેયર સિસ્ટમ હોવા છતાં પૂછડું પકડાઈ જાય અને આખો હાથી નીકળી જાય, એવું ના બને? જો પોલીસના વર્ઝન તો એ લોકો એમ બી કીધું હતું કે અલીગઢ પાસે પણ ઉતરેલું હતું. એટલે પોલીસ વર્ઝન ઉપર કોઈ આપણે સ્ટોરી બનાવી એનો કોઈ મતલબ નથી. પણ એ વખતે જે વાત કરે ત્યારે 3 લેયર સિસ્ટમ નહોતી, ત્યારે ફક્ત મરીન પોલીસ જ હતું. અને મરીન પોલીસમાં બી બહુ એક જ નાના થાણા હતા, ત્યાં લાઇટ નહોતી, ત્યાં વાયરલેસ સિસ્ટમ હતી. એટલે એ વખત અત્યારના વખતમાં ફરક છે. અત્યારે તો તમારે ઈ સિક્યુરિટીમાં, અને અજમલ કસાબનો એપિસોડ તમે આખું વાંચો, અમે તો ત્યાં મળીને અમે સ્ટોરી કરેલી છે કે એ લોકોએ બહુ વ્યવસ્થિત રીતે સેટિંગ કરેલું હતું. પાકિસ્તાન મરીનના માણસો એ લોકોને ઉતાર્યા છે. આપણે પોરબંદરની બોટ એમણે હાઈજેક કરેલી છે, અને પછી લઈ ગયા. એટલે તમારું રજીસ્ટ્રેશન જો ચેક થાય તો તમને ઇન્ડિયન બોટ ગણાતી હતી ને, પછી રસ્તામાં મારીને લોકો લઈ ગયા છે. તો વેલ પ્લાન્ટ એક આખો કુવો હતો. બિલકુલ. એ નાવનો જે માલિક હતો એને મારી નાખ્યો હતો, અને હાઈજેક કરીને નાવમાં એ લોકો મુંબઈ ગયા હતા. ઇન્ડિયન બોટ તરીકેની આઈડેન્ટિટી એની જે રહી. હજી પણ આપણે અમેરિકાની ગોદમાં દોડ્યા કહીએ છીએ. આજે એમને કોઈ નથી પૂછતું કે એ વખતે એ લોકોએ થોરિયા ફોનનો ઉપયોગ કર્યો હતો, સેટેલાઇટ ફોનનો પહેલો. જે ટેલિફોનની ટ્રાન્સક્રિપ્ટ એની પાસે હતી, એમણે ખબર કે આપી જઈ, એમને ઇન્સ્ટ્રક્શન આપતો હતો. એટલે સુધી પછી એમને ખબર પડી, એ લોકો ટ્રાન્સક્રિપ્ટ આપ્યું આપણને
કે એને કીધું કે ભાઈ ઈ દે તો બકરે ખા જાઓ, ઈ કીધા પછી એ લોકોએ બધાએ 5 ને મારીને ફેંકી દીધા અને એક જ એનો જે નાકવો હતો એને એ લોકો બોમ્બે સુધી લઈ આવ્યા. બોમ્બે લઈ આવ્યા પછી એને મારી નાખ્યો. એટલે આ તો તમે વિચાર કરો, ISI ના ટ્રેન્ડ માણસો હતા ને ઓલમોસ્ટ મિલિટરી ટ્રેન્ડ માણસો હતા. એ લોકોને બરોબર ખબર હતી કે કોઈ આપણે અધિક પૂરું આપવું નથી. એટલે એ તો જયારે આવી રીતે બધી જે એટેક્સ થતા હોય એની અંદર બધું વેલ પ્લાનિંગ હોય. આજે તમે આમાં જોઈ લો, કાશ્મીરમાં જે આ લોકો આવ્યા છે એ લોકોને એવું નથી, એ લોકો રેકી કરતા હતા. એટલે આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર હોય પછી આપણે એમાં પાછળથી બધી સફાઈઓ આપવા માંડીએ એનો કોઈ મતલબ જ નથી. ઇન્ટેલિજન્સ ઇઝરાયલ જેવું હોવું જોઈએ કે કોઈ પેનિટ્રેટ જ ન કરે. ગિરીશભાઈ, અત્યારે તો તમારી પાસે સગવડ છે આઈરિસ ની, તમે જોઈ લ્યો તો તમારી આઈરિસમાં જો રેકોર્ડેડ માણસ હોય તો એ તમને ખાલી આંખ બનાવતા ખબર પડી જાય કોમ્પ્યુટર ઉપર કે કોણ છે એમ. એટલે અત્યારની પરિસ્થિતિ એટલી ઈઝી નથી. તમારું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ વેલ ડેવલપ્ડ હોય અને વેલ તમારામાં બધું કામ કરવું હોય. અત્યારે આપણે અમદાવાદમાં આટલા બધા તમારા કેમેરા લાગેલા છે તો એની અંદર તમે ખાલી રોડના કેસીસ પકડતા હોય એની અંદર તમારે ક્રિમિનલ્સ પકડી શકો છો. અત્યારે આઈરિસમાં તમે વોચ કરી શકો છો. એટલે બધું શું કરવું છે ને આપણે કેટલા એની ઉપર સિરિયસ છીએ કે અઢી કલાકના રસ્તામાં ઘોડાને ઉપર પહોંચતા લાગતો એમાં 4 જણા આરામથી આવે, આપણા માણસોને મારી અને પાછા ગુમ થઈ જાય ને આપણને મળે નહીં. તો તમારા સર્વેલન્સ ડ્રોન શું કરતા હતા? અત્યારે તમારા ડ્રોન એટલા એક્ટિવ છે કે એક જ જગ્યાએ જઈને પાકિસ્તાનમાં બોમ્બાર્ડિંગ કરી શકે છે. તો આ 4 જણા ગયા ક્યાં? એમને તમે ગોત્યા કેમ? એને ગોત્યા તો તમે જવાબ આપો કે ભાઈ ક્યાં હતા. પછી અત્યારે તમે ટનલો દેખાડો તો ટનલો પણ ત્યાં આટલી ઊંડી બની ગઈ હતી. એ પણ આપણે ઇન્ટેલિજન્સ નું ફેલ્યોર છે. એટલે બની ગયા એપિસોડ પછી બધી વાતો કરવાનો કોઈ મતલબ નથી હોતો. આપણે સામે વાળાને એટલી ખાતરી હોય છે કે હું નીકળી પકડાઈ જાય ત્યારે એ લોકોને એ ડર બેસે અને એ ડર બેસાડવા માટે આપણને બહુ મહેનત કરવાની એની જરૂર છે. જી, જીઓગ્રાફિકલ દ્રષ્ટિએ ગુજરાત, પંજાબ અને કાશ્મીર એ પાકિસ્તાન સાથે સેન્સિટિવ રીતે, સંવેદનશીલ રીતે જોડાયેલું છે. આ ત્રણેયની જીઓગ્રાફિકલ સિચ્યુએશનને જોતા કાશ્મીર કદાચ સૌથી વધુ ડેન્જર છે આપણા માટે. એના માટે સતર્કતા રાખવાની વધારે જરૂર છે. પંજાબ પણ એ રીતે છે. કચ્છ ઉપર 25જો નંબર આવે છે ગુજરાત. પણ જ્યારે સૌથી પહેલો એટેક થાય છે ત્યારે પંજાબ પ્રાંત પસંદ કરવામાં આવે છે. કારણ શું? પંજાબમાં તમે એમ જુઓ તો લેન્ડ બોર્ડર હવે અત્યારે તમે ટેન્ક અને જે સૈનિકોની લડાઈ છે એ ફૂટ ઓન ગ્રાઉન્ડ તો હવે પોસિબલ છે. તમે વિચાર કરો કે તમારી 15 ડિફેન્સની સેટેલાઇટ ઉપર અત્યારે તમારી પાસે રિયલ ટાઈમ વિઝ્યુઅલ્સ હોય છે. કદાચ જંગલમાં જોયું હોય તો જે આ લોકોએ એક્ટિવ કર્યા હતા જે કેમેરા નાઇટ વિઝન ના, એમાં એ લોકો તમે જો તો યુટ્યુબ ની અંદર વિડીયો છે કે એ લોકો ડ્રોન થી માર્યા છે ડ્રોન થી. એટલે મશીનરી તમારી પાસે બધું છે પણ તમે એક જ ચીજ ભૂલી ગયા છો કે તમારે ગમે એટલી મશીનરી વાપરતી તમારું હ્યુમન ઇન્ટેલિજન્સ એક્ટિવ હોવો જોઈએ. કારણ કે મુખબીર નહીં હોય તો તમે કોઈ સિક્યુરિટીમાં જીતી શકતા નથી. અને આપણે જે કારણ હોય આપણે મુખબીરોને નામોશ કરી નાખ્યા છે. હવે મુખબીરો છે નહીં એટલે તમારે ખરેખર તો હ્યુમન ઇન્ટેલિજન્સ વગર આ બધું ફેલ્યોર છે. હવે કયા કારણસર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ, જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આ વખતના વોરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. વોર શબ્દ નહીં વાપરું, એ બે વચ્ચે તણાવ છે અને કાલે કદાચ વોર પણ થઈ શકે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોલ કેટલા ટકા હશે અને પછી આવનારા 10 વર્ષ પછી કદાચ આપણે ચર્ચા કરીશું કે વન્સ અપોન એ ટાઈમ AI આટલું શરૂઆતના તબક્કામાં હતું ત્યારે પણ આટલું કરી શક્યા હતા. આજે તો ઘણી બધી સગવડ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આ વખતે વોરમાં કેટલો થતો હશે? હવે તમારી વોર જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જ થશે. અત્યારે તમારી સેટેલાઇટ તમને પિન પોઈન્ટ કરીને આ લોકોએ જે મિસાઇલો મારી એમાં આપણી પાસે આકાશ છે, આપણે ઇઝરાયલનો આયરન ડોમ જેમ આપણી પાસે આકાશ છે, એ પિન પોઈન્ટ કરી અને એની સ્પીડ અને લોજિસ્ટિક અને એની સ્પીડ ના ડેસ્ટિનેશન જોઈએ અને એ સામે કાઉન્ટર એન્ટી મિસાઇલ ફાયર કરે છે અને એ ઉડી જાય છે. આ બધું AI નું જ કમાલ છે. જી જી જી, મતલબ કે આ વખતના વોરમાં આપણે AI ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે બહુ સરસ રીતે જોવા મળી રહ્યો છે અને ભારતની આર્મી આનો મેક્સિમમ ફાયદો ઉઠાવી રહી છે, એનો ઉપયોગ કરી રહી છે. ગિરીશભાઈ, આપને ખૂબ ખૂબ આભાર. આપણે ચર્ચામાં ભાગ લીધો, ખૂબ ઘણા બધી વિગતો આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર. આ હતી પાવરફુલી આજની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.